આ ખોટું આયા કોને વચમાં નાખ્યો? આ હરખા દાદાનું, આ ભોજા દાદાનું, અને આયા ખોટો વચમાં નાખ્યો. કેવો મને પાડ્યો હું. પણ આ વાડીના બે ભાગ પડ્યા લાગે, ભોજા દાદા ને હરખા દાદા. કાંઈ ને બે ને રમણા ચડાવ બહુ નાગજે દાદા ફાહા ભરવા બહુ જલવા જા હોય ને મને જલવો. આ બે ને રમણા ચડાવ ખોટો છે ને આમ નાખ્યો. ભલે એ બે બાજા બાજ કર. આયા મેં કીધું ખોટો. હવે એ જોવા આ ખોટો અહીંયા નાખ્યો ને હવે બે ને મારી પાડું. લાલા હા આ ભોજા ને બે હક કાઢી નાખ્યો. હવે કેમ? આ શેઠા પાડું એક ફૂટા નાખી દીધી જાય મારામાં ગળી જતો વારા ખચ્ચે સમજ્યા? એ ખોટા નાખી દીધા એ સારું કર્યું. એક ડખા તો ન રે તો ગાંધી નો જો મારામાં કેટલી બધો હરી ગયો. બે હાથ ત્રણ હાથ હરી ગયો લે. એવું કર્યું? હા ભોઈ જણા મારા શું કેવું હવે? આ થાંભલા પદો નાખેલા હતા એ પર ત્રણ હાથ ગળી ગયો લે અંદર. હાથ ફેરેલો છે લે તે તું નાખેલો તો હાથ ફેર્યો તાજો જો ને આમ જો ત્રણ હાથ ગળી ગયો. કેટલો સોજાલા ત્રણ હાથ ગળી ગયો લે મારા. તો અહીંયા હતો ને અહીંયા હારાઈ નાખી દીધો. હવે મારા ભોઈ જરા કાક બે શબ્દ કેવા દો હાર. આજે હાલો બોલાવીએ આપણે. અત્યારે બોલે યાર. અત્યારે બોલાવીએ હાલો. આમ નો હાલે ભોજન કી. એટલે ઝીણિયા હા હવે જો વરસાદ પાણી થાય ને તો આ ખેડી કાઢવીને તો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે. હા તો વાવણી વાળે કહી દેવું ને તો હવે સીધું વાવરાવાનું છે. અને એક કામ હતું ને પેલા એ આલખરે ઉનાળે સરખું કરી નાખ્યું. અમને આ ઓલા હા ઓલો હરખા દાદાનું શેઢા વાળું હતું કે નહીં? આપણે શેઢા પાડો છે રોજ ના કઈ જા કર્યા કરતા હું કહું આને હરખા કૂટા બૂટા નાખી દે એટલે પછી કાંઈ ઝંઝટ મટે. ઓલું શું એક ઓળ ને એક ઓળ રાખતા તો બે ને શીંગું કર્યું હોય તો એને દાંઢો ક્યાં મેળવવો? ચાલ કરે ખૂટા નખાવી દીધા. એ કામે પતી ગયું છે. હવે આ વાવણી ની વાટે થઈ ને તો તું પછી એને કહી દે ને એકવાર ઓલા વાવણી વાળા ને તો એ આપણું વાવી જાય ને એટલે વારામાં રગર રહેવું પડે ને. ટાઈમ થઈ ગયો પાછું આપણે એને કહેવા જાય ત્યાં ફલાણાનું એવું બધું એ બધું તૈયાર કરાવી નાખ્યું. હા બે ઈ કામ બે પતાવી દીધું. બીજું બધું આવો હરખા દૂધ આવો બેહો. હું ખૂટા આપડે જે અઠવાડિયા પહેલા હરખા કર્યા હતા પાછો મારામાં તારે કેટલું જોતું હવે? એટલે ભાઈ મને ખૂટા ની કઈ ખબર ન. હાલ તને બતાવું ખૂટા તે ક્યાં મારામાં કેટલા ત્રણ હાથ હોય એવું હતું. હવે ભાઈ મને ખબર નથી. હું હમણાં કાંકો છેડે આટો મારવા ગયો ન. હું ગામમાં ને વાડીએ જ બસ જો આ મશીન આવીને કાઢીને બેસીને પાછો ગામમાં જાવ. કામ વગર નું મારે શું છેડે આટો મારવો? ભલા મને તું જોઈ જા. જો ભાઈ મને છે ને કાંઈ ખબર નથી. મને કાંઈ ખબર નથી. તે ભાઈને કર્યા ત્રણ હાથ મારામાં ગળી ગયો તું તો એ પાછો કે મારામાં ખબર નથી એમ. તો પણ હું જોઈ લે તારો છે ને તને પાછું દઈ દેવાનું. આપણે પાડો છે ને કાંઈ ન બોલું તારા છે ને ભોજા જોતું તને હંધું પાછું આપી દઉં. મારે ભાઈ કાંઈ નથી જોતું. તને હંધું લઈ જાતું. હાલ એક કામ કર બે માં મારે કાંઈ ન જોતું. હાલ આપણે પછી શેડો જોવા જઈએ અને હોય તાર તૂટે તને દઈ દેવાનું. આપણે ક્યાં એવું છે? ભોજાભાઈ કા ત્રણ ત્રણ હાથ થોડુંક કોઈ યાર ગળી જવાનું હોય. માણસ ને રીત માર્યો માણસ હમણાં કાવું જો ને હવારી મને કેમ ખબર હોય એવું છું. ગામ નો કોક ફેરી ગયો છે. હવે હું ખબર તો હું ખબર તમે આ કાક હાલ આપણે હાલ જાય હાલ ન્યા કાક હારી વાત છો ભોજાભાઈ તમે. હવે તું કે એમ તું તાર હાલ આપણે શેઢે જાય બસ બરોબર. આપણે તું હતું આપણે હારે હતા ફેરવા હતા બરોબર. હા ગામ આખું હતું ને આપણે ફેર્યું આખા વ્યવસ્થિત નાખ્યા હતા તો ત્રણ હાથ તમે મારામાં ગળી ગયા. હા તો હાલ આપણે જઈ જોવા બરોબર ને. શું કરવું બોલો? શું એમાં કરવું? તારું હોય ને તને દઈ દેવાનું. ફેરવો હોય પાછો ખોડી દેવાનો. બીજું શું હોય? ત્યાં જમીન તો ક્યાં આજ સુધી કોઈ ની થઈને થવાની નથી. પેલા પ્રથમ એવું કરાતું જ નથી. હા એ વાત સાચી પણ મને ખબર હોય વગર નું હું કઉ કે લે ગામના ફેરી જાય છે કોઈ. હવે હું ખબર આવે ગીતો આપણને ખબર પાછો ટાટુ બોલ ચંદ્રન દીકરો એમ સચવાજી હોય એમ તો પણ તને હોય ને દઈ દેવાનું. આપણે શેડે જાય કપા ત્રણ હાથ ગળી ગયો. મારે શું કરવું હવે? તને આપી દેવાનું તને હાથ. હાલ દેખાડો હાલ. હાલ આપણે હાલ જીને હાલ તો જોતો ભોજા કેટલો હરી ગયો તું. હા એલા જોતો કેટલો હરી ગયો. આમ તો દેખાડો કરતો થતા રહે પણ મને કઈ ખબર નથી. મને કઈ ખબર નથી કે આ ત્રણ હાથ જેવું છે.
મેં તને પેલા કીધું તને હાથ મારામાં ગડી ગયો તું પાછો. પણ હું અહીંયા આવ્યો નથી હવે આ હું છું એ મને કેમ ખબર પડે કે લે તો તારી વાળી તારે તો ધ્યાન રાખવું જોઈએ. અરે જોતું તો અંદો લઈ જાય છે એમ કહું તને લે. પણ મારે કાંઈ ન જોતું તું તો તું ફેરવી નાખ તારું છે એ લઈ જા. હું તારું છે લઈ જતા તારા કામ જ આવવાના હોય ભોઈ જાય તારા આમ સોળા જાતકવા સોરે અને આ કૂટા ફેરવી જાય. હવે એ વાત તારી હાચી છે ફરી ગયો છે હું ના નથી પાડતો પણ તમારથી ફેરવાય જ નહીં ને આમ હું એટલે પણ તને કોણ કે છે બોલવાનું હું પણ આનો માણસ છું અરખાનો કે તારે બોલવાનું તો બોલવું જ પડે ને આમ કે એલા બા મારે હારે બોલે નહીં તને તારું સહી લા ઝાલા આપણે તો રાજા આપણું છે લઈ જ લેવાનું છે અમને આપણે. એનથી આમ ખોટો ફેરવાય જ નહીં ને એમ કહું હું ભોજાભાઈ માણસ છું કેમ તો પણ તું ભોજાભાઈ નો હોય તો મારે શું એમ તો વસા ડબકા ડબતો નો ઓય બાપુ બોલા આ ભાઈ કરેલો ઓય હું છું મુકે ઝાલા આપણે બધા લા બધા એને ઝાલા આપણે બાંધવાનું ક્યાં છે એલા ભાઈ બાંધવાનું મેં તને બાંધે ક્યાં લાવ્યો તું ત્યાં રમાઈ વધારે એટલે હું એમ કહેતો તો ક્યાં બાજુ હોય તો વઈએ એમ આપણે એને દઈ દેવાનું ઓય એ તો મગજ વગર નો છે તું ક્યાં બાંધે ને રે કોઈના તાંગરે ભરાવો તમે કોને કે બનતું અમને કહો કઈ માર ખાત બા તમે તેંતો મારા વાત તો કરી ગયા મારામાં અમને ખબર નહીં અમે ફેરવાય નથી તો હું દોઢી ના થને ધોડે ફેરવી ના નથી ફેરવી ના ના, નથી આપણે છે ને ન બોલાય કારણ કે એનામાં આપણે ત્રણ હાથ કોકે અહીં નાખ્યો ભાવે કોકે ખોલ્યો પણ હવે છે એનું એમનું કરી નાખીએ એ બોધા તું હરખો કરીને ચાલતા રહ્યા તને ખ્યાલ છે ને ફેરવીને પાછા હવા કરે એમ વાત તો શું કરવું છે બોલ તો ભાઈ હતો ને તું તું ફિટ કરી દે હવે કક્ષિતમાં નાખી જાય આમ ઉભો રે હું આમ ઉભો રહે આમ ઉભો રહે બરોબર છે જો આ મેકને જુના હા બરાબર ભોજા નિશાન રાખજો પાછો આ છે ને હા અને છે ને પેલો લાંબો આવે ને હા. થાંભલાનો હા એ થોડોક ઊંડો ખોલી અને સિમેન્ટ વાળો કરીને ઓલી જાય આયા આપણને બતાડવા કોઈક બીજા ફેરવતા હોય તો હું ખબર મારે તારું કાંઈ નથી જોતું તારે ભૂખ ન થતી ભોજા તું ભૂખ નો મરાઈ ગયેલો છો હા એવું છે પણ હવે તોય તે જો મેં કાંઈ આમાં કર્યું ના તો બરાબર નિશાન નાખી લેજે ગામ જે કરે આપણે આ થાંભલો જ છે ને સીધો આ કેમ ફેરવું ક્યારેક શું હોય પાછું આમ કરી નાખ ફેરવી નાખે તું તારે તારે હજી ફેરવવાની ગણતરી લાગે મને એ કામ કરીને ભોજા જોતું હોય તો હંધો લેજે ને ના ના મારે એવી ક્યાં મારા દોઠા જમીન હાટું તારે રોજ માથા ઝીકણા કરવા હવે જો ખોટો ફેરવ્યો હોય તો મજા નહીં રહે ધારિયા કુવારા ઉઠશે હો થાઈ કરી લેજે થાઈ કરી લેજે જવા દે ને ભાઈ એ આપણને કે ભાઈ અલા ઝાલા તું બોલ મને ભાઈ બે વર્ષ પતાઈ દઉં ફેરવ્યો કરો આ ભોય જો છે તેવો ભાઈ પેલા અમે જામ્યું છે ખૂટો ફેર્યો લે આ ખૂટો પાછો આ શીતમાં કેમ આવી ગયો હરકતદાન ઓલામ નાખ્યો તો ને હવે ભોળો દાદા ઓલામ નાખી દો બે અમે બાજા નહીં હું બધો દસ આવા જો પાંગા ભાંગી નાખો તો આ ખૂટો પાછો આમ નાખી દઉં લે હા અહીંયા ખોડી દો હવે જોઈએ શીતની બહાર નીકળી ગયો ને હવે જો આ ટોહરાના તડકારા હું બે બધો બચ અત્યારે વાવવા ન દઉં ખેતરમાં હે ને હા ભોજાભાઈ તો હજી તો ઓલા વાવણી વાળાને કીધું કે નહીં હા કહી દીધું ને તો એ કેજે આવવાનું છે કઈ કહેતો છો એ બે દી પછી નું કીધું હવે એટલે જીના હા હા ખૂટો પાછો હરખો ફેરવી ગયો કઈ ખબર ન પડી જો આયા તો અને આમ ફેર પડી ગયો છે ફેર પડી ગયો છે આપે થાંભલા છેદમાં મીક્યો તો ને હા હા ત્યાં હરખા ઓલા હરકતદાર ને ઓલામાં મીક દીધો ને પાછો ફેરવી નાખ્યો હરખો પાછો થોડો ગાલી ગયો છે આગળ હા હા જવું જો પાછું એને આગળ એવું લાગે તાઈને હાથ ગળી ગયો એવું લાગે જોયામાં આખે ઓળખેર બહુ ફાકા મારતો છો ને હા ઓળખરે બહુ ફાકા મારતો છો આખેર બે ધોકા ભેગો પાડી દઈએ ને હા લાવવો દોશે જ કે બોલાવીને ઓલા એને હારે ઓલા માણસો ઊંધેડા રેખો છે બહુ બોલતો છો યાના આખેર બે ઠોકી દેજે હા હા ઠીકી દો હા આમ તું જોતો હરખા અલા ભોજા મને ખબર નથી કાંઈ હું જો આ કોને કર્યું મને હું ખબર જો તું આ થાંભલા પદ્ધતિ નું તું જોઈજો એ વાત તો આ પાછો ત્રણ ચાર હાથ કોને ફેરવાલ હવે મને હું ખબર ત્યાં તારે છે તે તેજી જો કીધું હોત ને કે મારા અહીં સુધી જોવે તો હું તને ન્યા આપી દે મેં તને ના પાડી હોય તો કે અલા ભોજા મેં એને ફેર્યું એમ કહું તે ઓળખે મારે આમ જ શું શું છે તું મારું કઈ સાંભળતો નતો હાલે ઊંધેડા રેખો તો આની બાજુ હા ભાઈ ફેરવા બોલ હે ઓલા કોને ફેરવા અલા ભોજા તારા બાજુ ન હે રવા દો
એલા ઝાલા રવા દો એલા ભાગો બહુ પાવર કરતો તો કા તું બાગોમાં અરે કઈ આવા છે ભોજા જોતું હોય ને નાખજી દાદા કામ હા હું એટલો બધો આપે જરા એમ લંકા લૂંટાઈ ગયો એમ ધોળા ધોળ આવ્યો લંકા લૂંટાઈ ગઈ નાખજી દાદા હે હા કેમ ઓલો તમારો ભાઈબંધ હરખો નહીં હરખા દાદા અને ભોજો બે બતો બાય થયા એકાબીજાના માથા ફાડી નાખશે બતો બધા હા ઈને એના માણસો બે મારા બેટા હું કારણે બાદ કઈ જાયલું ખીરું કઈ ઓલો વાડીનો ખૂટો ફેરી જાય એમાં ખૂટો ફરી જાય હા ખૂટો હું કઈ મેળા ફરી જાય ને હું કઈ પગ છે તે ફરી જાય ઈ આપણો ઓલો ટોરો નહીં હા ઈ ફેરવી નાખે ને બાધે ઓલા મારું બેટું હા ટોરો ફેરવી નાખે હા ટોરો ફેરવી નાખે ને બાધે ઓલા એકાબીજા આમને તારો ભાઈ બન એકાદો ઓછો થશે ઈ વાત તો રાશી મારે તું તારા ટોરો રાત બોલાવવો પડશે આમ કાલતું છે ખૂટા ફેરવી નાખે એમ જા તું અત્યારે એક કામ કર અત્યારે ગમે ને ટોરો રખડતો હોય ને ગમે ને કામ કરતો હોય ને તો મારે બોલાવી લાવી લે પેલા હા એટલે બધાને બોલાતા હોય છે બધા હરખા દાદાને બોલાતા હોય છે ભોજા દાદાને બોલાતા હોય છે બધાને લાવે આપણે પકડીને બધાને લાવ જા જલ્દી દોડા દોડ જા હાલો કામ અણિયા હા નાખી દીધા છો બધાને હું લઈને આવ્યો જ છું બધા હા બધા વાંધો નહીં બેહો આપણે તારે બેહો હરખા દાદા બેહો ભોજા આ જોનેલા ભાઈ ડખો ચોલે બોલે ખૂંટા હાટું થઈને ખૂટાર ડખો છે એટલે તમને બધાને બોલાવ્યા છે ખૂટો કઈક ગમે એમ હોય ખૂટાનો લોસો નથી મળતો ભાગ પાડ્યો તોય નહીં એવું છે એમાં કોઈ તમારો એકલો વાક નથી તમે આ નાની પડતા એમ ક્યાં થતા જાવ પણ એલા ભાઈ તો શું કરવું કે આ બધા વાના માત્ર કોણ કરે તમને ખબર છે એ આ મારો ટોહરો ઊંધડા જેવું છે ને ઈ કરે છે તો હવે કોઈને વાગ્યું નથી ને કઈ ના એવું કઈ બહુ નીચું એમથી ઢીકા પાટું છે આવું બધું તમે બધું છોડો બાંધવાનું પેલા જાણો કાક જાણ્યા વિનાનું બધું ડખા ન કરો તો હવે આ બધી તો પરજા કેવાય આ સમજે નહીં આ ટોહરે તને કેટલી વાર કીધેલું છે નાખી દાદા હું એક તો બહુ ગાજ ચડ્યો ક્યાં ભાંગ્યા જોવો તો એમ તો છે હું વેચીનો કરી દઈશ તારે મને એમ કે ટાંગા ભાંગી ગયા છે તમારા ડોકો નાખીને તો કોટલી છે ભાત કાઢી નાખી તારો ના એવું બહુ ઓલો થાતી નો ને સાટ લઈ લો અગર વેચી નો કરી દે રાતમાં હું ના નાખ દીધા એવું ન કરતા હો એટલે તને કોઈ નહીં રાખે મારી સિવાય ને ઉધર તો ના આવો જ રહ્યો આ અમારી આ કારક ના એકાદા ઓછા થઈ જાય ખબર પડે કે ન પડતી બાદ લોકો બધા અંતર આલે હે ભાઈ આ ખવડાવ હતા એ શારા ને અને ખાધા મેં આ બધા વાના મતલબ મહાણિયા ના છો ભાઈ આવા ધંધા હવે ન કરાય હું છું બુધાભાઈ બારિયા હું છું દિલીપ ચૌહાણ હું છું તુલસી ગોહિલ હું છું જીણાભાઈ બારિયા હું છું અરવિંદ જાંબુસા હું છું ભરત બારિયા હું છું મહેશ બારિયા અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો All we talk about is